પારડી જીઆઈડીસીમાં નોકરી ઉપર જવાનું કહી બાલદાની શિવકુમારી ચૌધરી પરત નહીં ફરતા પતિ ચિંતામાં। પારડી તાલુકાના બલદા ગામે કમઠી ફળિયા ખાતે ઠાકોરભાઈ પટેલની ચાલમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશ જાલોન હરચંદપુરના શિવકુમાર રામનાથ ચૌધરી ઉંમર વર્ષ 26 ગત તારીખ 24મી જાન્યુઆરીના રોજ પારડી જીઆઈડીસીમાં R&D કંપનીમાં નોકરી પર જવા નીકળ્યા હતા અને તેમની પત્ની શિવકુમારી રામનાથ સુંદરલાલ ચૌધરી ઉંમર વર્ષ 26 પણ પારડી જીઆઈડીસીની ડી ટચ કંપનીમાં નોકરી કરતી હોય તેઓ પણ ઘરેથી નોકરીએ જવા નીકળ્યા હતા। જે બાદ જે દિવસે પતિ શિવકુમાર નોકરી પરથી ઘરે આવી ગયો હતો, પરંતુ શિવકુમારી નોકરી પરથી પરત ફરી ન હતી, જેથી શિવકુમારીની આજુબાજુ વિસ્તારમાં શોધખોળ પતિએ હાથ ધરી હતી અને બીજા દિવસે કંપનીએ જઈને તપાસ કરતા શિવકુમારી લંચની રજા લઈ કંપનીએથી બપોરે નીકળી ગઈ હતી। જે બાદથી તે પરત ન આવી હોવાનું કંપનીએથી શિવકુમારને જાણ થતાં શિવકુમારે સગા સંબંધીઓ સહિત વતનમાં પણ તેની પત્નીની શોધખોળ શરૂ કરી હતી। આખરે તેમની પત્નીની કોઈ જ ભાડ ન મળતા શિવકુમારે પારડી પોલીસ મથકે આવી સમગ્ર બાબત જણાવી હતી અને તેમની પત્ની ગુમ થઈ ગઈ હોવાની 29મી જાન્યુઆરીના સાંજે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે હાલે તો પારડી પોલીસે ગુમ પરિણીતાની શોધખોળ શરૂ કરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।